બધી જ બુક્સના અલગ અલગ ચેપ્ટર્સ હોય છે અને જો બધા ચેપ્ટર્સ ભેગા કરવામાં આવે તો એક સરસ બુક બનાવી દેવામાં આવે છે. એવી જ રીતે મારી લાઈફના પણ ઘણા બધા ચેપ્ટર્સ છે અને એ બધા ચેપ્ટર્સે મારી લાઈફને ઓર્ડિનરીથી એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવી દીધી છે અને આ બધા જ ચેપ્ટર્સે મને મારી લાઈફમાં બહુ જ બધું શીખવ્યું છે. તો હું આજે મારા દરેક ચેપ્ટર્સને તમારી સાથે શેર કરવા માંગી રહી છું. મારી લાઈફનો ફર્સ્ટ ચેપ્ટર છે મારા દાદા અને મારા નાનુ. હું બહુ નસીબદાર છું કે મારા દાદા અને મારા નાનુ મારી સાથે છે. હું બહુ ખુશનસીબ છું કે મારા પ્રહલાદ દાદા અને મારા પૂંજા નાનુ મારી સાથે છે. હું નાનપણથી જ બે દાદા અને બે નાનાના પ્રેમમાં ઉછળી છું અને મને મારા નાનપણની દરેક ક્ષણ યાદ છે જેમાં મારા દાદા અને મારા નાનાએ મારી દરેક જીદને પૂરી કરેલ હોય. હા દાદુ, મને યાદ છે નાનપણમાં મોડી રાત્રે જ્યારે મેં બિસ્કિટની જીદ કરી હતી અને તમે મને મારી હતી, પણ બીજા દિવસ સવારે તમે મોટું કાર્ટૂન લઈને આવ્યા હતા. નાનું, મને બરાબરથી યાદ છે કે ભૂકંપમાં મમ્મી મને બાથરૂમમાં છોડી બહાર નીકળી ગયેલી હતી, પણ તમે મને યાદથી અંદરથી લેવડાવી હતી. જો મારા હિંમતનું કોઈ કારણ હોય તો એ તમે જ છો. મારી આટલી કામયાબીનું કંઈ કારણ હોય તો એ તમે જ છો. થેન્ક યુ દાદુ, નાનુ, મારી લાઈફમાં મને આટલો સારો દિવસ આપવા માટે. કદાચ હું તમારાથી હવે દૂર રહીશ, તમારી સાથે નહીં હોઉં, તમારી સંભાળ લેવાની હોઉં, પણ તમારાથી એક જ ફોન દૂર છું. એક ફોન કરજો, આ તમારી લાડલી હંમેશા તમારી સાથે છે. તમારા માટે નાનો એવો પરફોર્મન્સ લઈને હું આવેલી છું. લવ યુ દાદુ, લવ યુ નાનુ. प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव के कुछ बोल. प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव के कुछ बोल. घर की वो रौनक है, क्या मैं करूँ गुणगान, सबके चाहते हैं रिश्तों की शान. प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव के कुछ बोल. ला 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 ला. સેકન્ડ ચેપ્ટરમાં જતા પહેલા એક નાની એવી વાત. મેં મારા ફર્સ્ટ ચેપ્ટરમાં મારા દાદુ અને નાનુના ઘણા વખાણ કર્યા છે, તો એની ભરપાઈ તો મારે કરવી જ પડશે. યસ, તો સેકન્ડ ચેપ્ટર છે મારા દાદી અને મારા નાની. એ બંને એટલા બ્યુટીફુલ છે, એટલા ક્યુટ છે કે આજે જે બ્યુટી સાથે હું અહીંયા ઊભી છું એનું કારણ એ જ લોકો છે. મારા નાની અને મારા દાદીએ મને ઘણું બધું શીખવ્યું છે. ગૃહસ્થીનો મતલબ મેં એમનાથી શીખ્યો છે. મારા દાદી મને હંમેશા શિખામણ આપે છે, ક્યાં એવો શબ્દ ના વાપરતી કે મારા પપ્પાના ઘરેથી. મારા નાની હંમેશા કહે છે કોઈનાથી લેવાની આશાની, આપવાની અપેક્ષા રાખવી જોઈએ. મારા દાદી અને નાનીએ મને ઘણું બધું શીખ્યું છે, જે શિખામણ સાથે હું આજે આગળ વધી રહી છું. એવી જ રીતે મારા કૈલાશબા અને મારા મોટા નાની, એમણે પણ ઘણા બધી વસ્તુ મને શીખવી છે, જે શિખામણથી હું આજે આગળ વધીશ અને આ ચારેયની દરેક શિખામણને લઈને હું મારી નવી ગૃહસ્થી ચાલુ કરવા જઈ રહી છું. દાદી, નાની, તમે મારા વગર હોસ્પિટલ જતા નથી, મને બરાબરથી ખબર છે, પણ તમારી તબિયતને સાચવજો. હું હંમેશા સાથે છું, હંમેશા સાથે રહીશ. લવ યુ દાદી, લવ યુ નાની. हम सब की शान है ये प्यारी दादी माँ, भोली दुलारी सी अपनी दादी माँ. घर की रौनक है मेरी दादी माँ, हम सब की शान है ये प्यारी दादी माँ. મારું થર્ડ ચેપ્ટર છે મારા કિંગ, મારી શાન, મારું માન, મારા પપ્પા. હું સુકૂન હતી એમની અને એ મારો સહારો. મારી ખુશી માટે બધું જ કરવા થેન્ક યુ પાપા. તમે મારું એ અભિમાન છો જે ક્યારેય કોઈ નહીં તોડી શકે પપ્પા. પપ્પા, કદાચ હવે હું તમને હેરાન નહીં કરું. પપ્પા, કદાચ હવે હું તમને ખખડાઈશ નહીં. જો મમ્મી સાથે ઝઘડો થયો તો તમારો સપોર્ટ લેવા હું નહીં હોઉં. હા પપ્પા, જ્યારે નાની હતી ને
ત્યારથી જ મને ખબર પડી જતી. તમે કોમન પ્લોટમાં પહોંચો ને મને આઈડિયા આવી જાય કે પપ્પા આવે છે. તમારો એ ડર કે પપ્પા આવે છે, એ જ ટાઈમે ટીવી બંધ કરીને હોમવર્ક કરવા બેસવું, મોટા થયા પછી ફોન ચાર્જિંગમાં મૂકીને બુક્સ લઈને બેસી જવું, અને અત્યારે હાલ પણ જો એ અહેસાસ થાય ને કે પપ્પા ઘરે આવે છે, એની ખુશી જ કંઈ ઓર હતી. હા પપ્પા ઘરે લેટ જમવા બહુ ના આવતા. પહેલાં તો હું તમારી રાહ જોતી હતી, પણ કદાચ હવે રાહ જોવા કોઈ નહીં હોય. પપ્પા તમે બહુ યાદ આવશો, હંમેશા યાદ આવશો. પણ હા પપ્પા એક જ ફોન, એનાથી વધારે દૂર નથી. તમને સાચવજો અને ઘરે બી બધાને સાચવજો. મારી ક્યારેય જરૂર પડે તો એવું ના સમજતા કે દીકરી પારકી છે. તમારી હતી, તમારી છું અને તમારી જ લઈશ. મિસ યુ પાપા, લવ યુ સો મચ પાપા. उंगली थामे चलना तूने सिखाया था, पाँव थके तो कांधे पर बिठाया था, खुद की जरूरत त्याग के मेरी खुशियों को पापा तुमने अपना संसार बनाया था. नाम तेरा पहचान मेरी, नाम तेरा पहचान मेरी, मेरे पापा मेरा संसार है, हो मेरे पापा मेरा संसार है. તારા માટે તો શું કહું મમ્મી, મારા બુકનો કોઈ ચેપ્ટરનો પાર્ટ નથી તું. આખી બુક બનાવવાનું કારણ જ તું છે. મારી લાઈફનું કારણ તું છે. તું છે તો હું છું. મમ્મી તું તમારી બેસ્ટ ફ્રેન્ડ છે ને, તું તમારું બધું જ છે. તે મને જન્મ આપ્યો છે. તું મારી જનની જનેતા છે. મમ્મી જ્યારે બીજાની મમ્મીઓ શોપિંગ કરવા માટે ને રોકટોક કરે ને, ત્યારે તું મને એમ કે છે લઈ લે બેટા, બ્રાન્ડ જ પહેરાય. લગ્નની આટલી ખરીદીમાં મેં ઘણીવાર કીધું છે મમ્મી રહેવા દે, મોંઘું છે, ના લઈએ. પણ મારી મમ્મીનો એક જ શબ્દ હોય, લેવાનું છે, મારે મારી દીકરીને બધું આપવાનું છે. મમ્મી હવે તું કોની સાથે ઝઘડીશ? હું તો નહીં હોઉં તારી જોડે ઝઘડો કરવા માટે. કદાચ તને ઘરમાં હવે મમ્મી 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 આમ તેમ કરી દે એવું બધું નહીં સંભળાય. પણ હા મમ્મી એવું ના સમજતી કે હું તને હેરાન નહીં કરું. હું તો તને હેરાન રોજ કરીશ. જેમ નાની તને રોજ ફોન કરે છે ને, એમ તું બી મને ફોન કરજે મમ્મી. મમ્મી તું બહુ યાદ આવીશ. તારા વગર ખબર નહીં દિવસ કઈ રીતે જશે, પણ તું બહુ જ યાદ આવીશ. લવ યુ મમ્મી. मैं छाया तेरी, तू आंचल मेरा, तू ममता मेरी, मैं हूँ लाल तेरा. मैं छाया तेरी, तू आंचल मेरा, तू ममता मेरी, मैं हूँ लाल तेरा. मीठी मीठी डांट तेरी याद है मुझे, नाजुक सी तेरी थाप याद है मुझे. माँ मेरी तू मेरा जन्नत जहाँ, माँ मेरी तू मेरा है आसमां. હવે આની તો હું શું વાત કરું. આ મારી લાઈફનું એવું ચેપ્ટર છે ને કે જેના વગર મારી બુક જ ઇનકમ્પ્લીટ છે. લોકો કહે છે ને કે ભાઈ બહેન તો બહુ ઝઘડે છે, પણ હું ને મારો ભાઈ તો ક્યારેય ઝઘડ્યા નથી. સ્કૂલે જઈએ, આવીએ, રમીએ, ટીવી જોઈએ. અમારી ઓલમોસ્ટ ચોઇસ સેમ હતી, જેનાથી અમે ક્યારેય કોઈ વસ્તુ માટે ઝઘડ્યા નથી. પણ હા, જો કોઈ ત્રીજું માણસ અમને કંઈ કહી જાય ને તો એને અમે છોડ્યો નથી. મારો ભાઈ હંમેશા મારી બધી વિશ પૂરી કરે છે, કારણ કે હું એની લાડકી બહેન છું. હા, નાની હતી ને ત્યારે હું એવું વિચારતી હતી કે કાશ મારો મોટો ભાઈ હોત, પણ મારા નાના ભાઈએ એના મોટા થવાની બધી ફરજ નિભાવી છે.
હા, કદાચ હું ચૂકી છું મોટી બહેન તરીકે, પણ મારો આ નાનો ભાઈ હંમેશા મોટા અને નાના બંને ભાઈના રૂપમાં મારી સાથે રહ્યો છે. હંમેશા કદમ કદમ પર મારો સાથ આપ્યો છે. જો પપ્પા મને કંઈ બોલ્યા હોય, મમ્મી કંઈ મને બોલ્યો હોય, તો મારો વકીલ થઈને ઊભો રહ્યો છે. પણ હા ભાઈ, હવે મને બહુ મજા આવશે તારો નાઇટ ડ્રેસ બહાર મૂકવા, તારી પાણીની બોટલ બહાર મૂકવા, તારા રૂમમાં કંઈ વસ્તુ પહોંચાડવા હું નહીં હોઉં અને તું મને યાદ કરીશ. તું મને યાદ કરીશ ને વિચારીશ ને કે કાશ જીનલ હોત, તો એ વસ્તુ મને બહુ યાદ આવશે હવે, કે હા મજા આવશે. એ મને યાદ તો કરે છે. હા, હવે તને પપ્પાથી કોણ બચાવશે? રાત્રે લેટ આવતો હતો ત્યારે મને મેસેજ કરતો હતો વોટ્સએપ પર કે જીનલ હું લેટ આવીશ, જોઈ લેજે ને જરા. પણ હવે તું કોને કહીશ? ભાઈ, હું તારાથી દૂર જઉં છું હવે, પણ તું બહુ યાદ આવીશ. તું છે તો મારી ખુશી છે, તારાથી જ ઘર છે. મમ્મી પપ્પાને સાચવજે, હંમેશા એમની સાથે રહેજે અને મને મળવા આવતો રહેજે. ભાઈ, હું તને બહુ જ મિસ કરીશ. લવ યુ ભાઈ. મારી તારો છેડો આજે છું છું, નવા આંગણે નવા સંબંધ જોડું છું. આશીષ દેતા મુજને તું નિહાળજે, વીરા મારા બાપાને સંભાળજે. વિદાયની વસમી છે વેદના, વીરા મારા બાપાને સંભાળજે. જાતા જાતા દીકરીની પ્રાર્થના, વીરા મારા બાપાને સંભાળજે. આજે હૈયાને ખોલી, વાલમાં આંસુડા ઘોળી, મારા કાંધે આવીને ભલે તું રડી લેજે રે. કાલથી ના છલકે મોતી આંખના, વીરા મારા બાપાને સંભાળજે. હવે હું જેની વાત કરી રહી છું ને, એ છે મારા અંકલ આંટી અને મારા મામા મામી, જેમની સૌથી વધારે લાડકી છું. મને મમ્મી પપ્પાથી બચાવમાં સૌથી મોટો હાથ હોય ને મસ્તીમાં, તો મારા અંકલ આંટી અને મામા મામીનો છે. તો હું વાત કરું તો મારા અંકલ આંટીની, મારા હિતેશ કાકા, એ હંમેશા કંઈ બી હોય ને, સોનું દીદા જવું છે અહીંયા, સોનું ચાલ આપણે અહીંયા જઈને આવીએ, કંઈ બી હોય એ મને લીધા વગર ક્યારેય ક્યાંય નથી ગયા. દિવાળીમાં અમે સાથે બેસીએ, સાથે જમીએ, એ મારા વગર જમવા બી ના બેસે. મારા માથા પર ઓલવેઝ હાથ ફેરવે. ચાચુ, કદાચ હવે હું દિવાળીમાં કે કોઈ બી તહેવારમાં તમારી સાથે નહીં હોઉં, પણ મને યાદ કરજો ને, વિડીયો કોલ કરજો. અને ક્યારે બી ક્યાંય અટકાવું ને, તો તમારી આ છોકરી તમારી સાથે છે ઓલવેઝ. બસ એક ફોન કરજો, હું છું સાથે. મારા પ્રોફેશનલ લાઈફનું જો કોઈ મોટું સક્સેસનું રીઝન હોય ને, તો એ મારા મયુર અંકલ છે. એમણે હંમેશા મારી સાથે રહીને મને સપોર્ટ કર્યો છે. ઇન્ટરવ્યૂઝ આપવાથી લઈને જોબ સિલેક્શન સુધી, ભણવાથી સુધીને બધે જ એમણે મને સપોર્ટ કર્યો છે. તો અગર હું સક્સેસફુલ વુમન છું તો મારા અંકલના કારણે છું. મારા બંને આંટી બી કોઈ દિવસ મને આંટી જેવી ફીલ નથી આપી. હંમેશા મારા સેકન્ડ મધર રહીને મારી સાથે રહ્યા છે. ફેસ્ટિવલ્સમાં સાથે હોઈએ ત્યારે અમે વિડીયોઝ બનાવીએ, બધું જ કરીએ. કદાચ અંકલ આંટી હવે આપણે સાથે નહીં હોઈએ, પણ હા, મારી કમી તો તમને થશે જ. અને હા, હું તમને મળવા તો આવતી રહીશ, તમે બી મને મળવા આવતા રહેજો. મિસ યુ અંકલ આંટી. મારા જિગ્નેશ અંકલ, રૂપલ આંટી, ગૌરાંગ અંકલ, સંગીતા આંટી, સમીર કાકા, બધાએ જ મને હંમેશા સાથ આપ્યો છે, લાડ આપ્યા છે. સો થેન્ક યુ, લવ યુ અંકલ આંટી. તમારી તો હું શું વાત કરું મામા મામી, તમે તો મારા બેસ્ટ ફ્રેન્ડ છો. લાલા મામા, તમે તો મારા ફાધર ફિગર છો. મામા, આજની આ ખુશીનું કારણ છે ને તમે જ છો. મામા, કદાચ તમે ના હોત ને તો લાઈફમાં કંઈ શીખ્યું જ ના હોત. તમે છો તો બધું જ છે. તમે છો તો ફેમિલી છે. તમે છો ને તો જગતની બધી જ ખુશીઓ મારી છે. મને ખબર છે કે મારા મામા છે. હું ક્યાંય અટકીશ ને તો મારો મામો ઊભો છે. આ શબ્દો અંદર એટલી હિંમત આપે છે ને કે એનું વર્ણન નહીં થાય મારાથી. મામા, તમારા માટે ઘણું બધું કહેવા છે, પણ હું કહી નહીં શકું કારણ કે શબ્દો નથી મારા પાસે. મામા, કદાચ હવે આપણે મળીશું નહીં બહુ, હું દૂર જાઉં છું, પણ હા, મામીને સાચવજો. મામી તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે,
એમના વગર તો શોપિંગ કરવી બહુ ટફ છે. હું રેડી થઉં ને તો પહેલાં મામીને પૂછું, મામી કેવી લાગું છું? એ ઓકે કહે ને તો જ મને શાંતિ થાય. મામી એક ફોન કરું ને તો મને હેલ્પ કરજો, કારણ કે મેં તમારાથી શીખ્યું છે કે ફેમિલીને કઈ રીતે સાચવાય. તમે તો મારા બેસ્ટ મેન્ટોર છો મામા મામી. હંમેશા સાથે રહેજો. મામા મને મૂક્યા વગર ફરવા ના જતા, મજા નહીં આવે. તમે એકલા ગયા ને તો મને મનાઈ નહીં શકો. ભાવેશ મામા તમારી તો શું વાત કરું, તમે એટલા હેન્ડસમ છો ને કે હજુ બી મારા ફ્રેન્ડ્સ મને એવું કહે છે આ તારા મામા હોય જ નહીં, આ તો તારા ભાઈ જેવા લાગે છે. અને તમે મારા એક ફોન પર મારા ઘણા બધા કામ કર્યા છે. હા બેટા બોલ, પહોંચી જા તું, હું બનાવડાવી દઉં છું. હા બેટા અહીંયા કરવાનું છે, હું કરાવડાવી દઈશ. મામી તમે તો જ્યારે નાના હતા ત્યારે રહેવા આવતા હતા ને ત્યારે અમને ઘસીને એટલા નવડાયા છે ને, કેટલા દોરા કરી દીધા છે ને. અને તમારાથી શીખ્યું છે કે કામ કરતા રહીએ ને તો તબિયત સારી રહે. સો થેન્ક યુ મામા મામી, હંમેશા સાથે રહેવા માટે. લવ યુ સો મચ. मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे, मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे. मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे, मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे. रात दिन तेरे लिए सजदे करूं, दुआएं मांगू रे. मैं यहाँ अपने लिए रब से तेरी भलाएं मांगू रे. મારી લાઈફનું મોસ્ટ ફેવરેટ ચેપ્ટર છે, બિકોઝ આ ચેપ્ટર છે મારા ફિયા ફુવા અને માસા માસીનું. આ ચેપ્ટરમાં ઘણું દુઃખ છે, કારણ કે મેં મારા મોસ્ટ ફેવરેટ પર્સન મારા ફુવાને કોરોના કાળમાં ખોવ્યા છે. હું એમની વાત કરીશ, પણ એમના માટે સ્પેશિયલ પરફોર્મન્સ કરીશ. હા ફિયા, રંજન ફિયા, હું છું તમારા સાથે અને ઓલવેઝ રહીશ. થેન્ક યુ મારા પપ્પા સાથે રહેવા માટે અને અમને આટલો સપોર્ટ કરવા માટે, પ્રેમ કરવા માટે. જિગ્નેશ ફુવા, મીના ફુયા, તમારા ઘરે તો જે મોમેન્ટ્સ એન્જોય કરી છે ને કદાચ ક્યાંય ના કરી શકીએ. તમારી સાથે જે મસ્તી મજાક, તમારા બંનેની ટોમ એન્ડ જેરી વાળી ફાઇટ, એ બધું બહુ બેસ્ટ હોય છે. જિગ્નેશ ફુવા, તમે તો મારા બેસ્ટ ફ્રેન્ડ છો. તમને જોવું ને એટલે એટલી મજા આવે ને કે હા ચલો ફુવા આયા, મસ્તી થશે, મજાક થશે, બહુ મજા. અને તમે મને બહુ હસાઈ છે. થેન્ક યુ હંમેશા સાથે રહેવા માટે. માસા તમે તો બેસ્ટ છો, મારા બેસ્ટ બાઇક રાઇડર છો. સૌથી વધારે હું કોઈની સાથે ફરી હોય ને તે મારા માસા માસી સાથે છું. બહુ જ ફરી છું. સ્કૂલે લેવા, કોલેજ લેવા, કંઈ બી હોય મારા માસા આવ્યા છે. અને અમારા બંનેની કોમિક ટાઈમિંગ તો એટલી જોરદાર છે ને કે અમે લોકોની બહુ ખેંચી છે. હા માસી, હું ક્યાંય બી જાઉં ને તો બધા મને એમ કે ભપ્પીની ભાણી, એટલે હું કહું હા હું ભપ્પીની ભાણી, કારણ કે હું લાગુ બી તારા જેવી છું ને. થેન્ક યુ માસા માસી, ફિયા ફુવા, હંમેશા સાથે રહેવા માટે. લવ યુ. मेरी दुनिया है तुझ में कहीं, तेरे बिन मैं क्या कुछ भी नहीं. मेरी जान में तेरी जान है हो साथी मेरे. मेरी दुनिया है तुझ में कहीं. ફુવા, હું તમને બહુ મિસ કરું છું. અને કોઇન્સિડન્સ કેવો છે કે આજે તમારી બર્થડે છે અને તમે અમારી સાથે નથી. ફુવા, કોરોનાએ તમને અમારાથી છીનવી લીધા, પણ તમારી સાથે વિતાયેલી હરેક મુમેન્ટ આજે બી યાદ આવે છે. મને યાદ છે તમે મને પ્રોમિસ કર્યું હતું કે તારી બર્થડેમાં હું કેક બનાવીને લઈને આવીશ, પણ મારી બર્થડે પહેલાં તમે જતા રહ્યા. મારા બર્થડેમાં 15 days થયા હતા. ફુવા, જ્યારે સોસાયટીમાં કોરોના આવ્યો ને અને અમે ક્વોરન્ટાઇન હતા ને ત્યારે તમે ફર્સ્ટ પર્સન હતા કે તમે અમને મળવા આવ્યા હતા. મને આજે એ વાતનો હજુ બી અફસોસ છે કે જ્યારે તમને મારી જરૂર હતી ને તો અમે તમારી સાથે આવી ના શક્યા. તમને છેલ્લી વાર હું જોઈ ના શકી. તમારા ગયા પછી બધું જ અધૂરું છે. અમે બધા જ તમને બહુ મિસ કરીએ છીએ. આઈ નો તમે આજે ઉપરથી જોવો છો અને ખુશ હશો. ફુવા, મિસિંગ યુ લોટ સો મચ. कितनी बातें
याद आती है तस्वीरें सी बन जाती है मैं कैसे इन्हें भूलूं दिल को क्या समझाऊं कितनी बातें कहने की है होठों पर जो सहमी सी है एक रोज इन्हें सुन लो क्यों ऐसे गुमसुम हो. હવે આ લોકોની તો હું શું વાત કરું. આ તો મારી બુકનું એવું ચેપ્ટર છે ને જે મસ્તીથી ભર્યું છે. આ લોકોની લીધે મારી લાઈફમાં દુગની ખુશીઓ આવી છે. મારા ભાઈઓ એટલા નટખટ એટલા બંદરિયાઓ છે ને. મારો ભાઈ શુભમ જેણે હંમેશા મને સાથ આપ્યો છે, હંમેશા મારી સાથે રહ્યો છે. મારો બની, મારો ચિંતન, અને એક કોલ કરું, એક મેસેજ કરું એટલે એનો રિપ્લાય આવે. હા મારા દીકરા, મારી છોકરી. અને આ વર્ષ જે ખુશી આપે ને એને વર્તાવી બહુ ઇઝી નથી. મારો બ્રો અભી હંમેશા હું એમ કહું ને કે અભી અહીંયા જવાનું છે. અભી હા દીદી આવ્યો, 2 મિનિટ દીદી પહોંચ્યો. ક્યાં જવું છે દીદી? બોલ તારે શું કરવું છે દીદી? મારો બેસ્ટ સપોર્ટ સિસ્ટમ હોય ને તો એ મારો ભાઈ અભી છે. મારા છોટું, નીલુ, જૈનમ અને કાનો, આ ત્રણે મને હેરાન કરવા સિવાય કંઈ જ કામ કર્યું નથી. ક્યાંય બેસો એટલે મારા હેર ગંદા કરવાના, મારા ગંદા ફોટોઝ લેવાના, ગલી કરવાની, ચૂંટલી કરવાની, બસ મારી જોડે મસ્તી કરવા સિવાય કોઈ જ બીજા કામ અમને કર્યા નથી. પણ હા, જો બેસ્ટ કેરિંગ બ્રધર્સ હોય ને તો એ આ 3 જ છે. હંમેશા મને કેર કરી છે. મને થોડું બી વાગે ને તો ત્રણેનો જીવ ઊંચો થઈ જાય. હા પણ ભાઈઓ, હવે મસ્તી કરવા હું નહીં આવું. તમારી મસ્તીમાં તમને બચાવવા હું નહીં આવું. તો સાચવીને, હા દીદી નહીં હોય સાથે તો સાચવજો. મારા છોટું ભાઈઓ તીર્થ, પંથિલ, મારા મોટા ભાઈઓ મોન્ટુભાઈ, ટીનુભાઈ, ગોટુભાઈ, પપ્પુ, આ લોકો હંમેશા મારી સાથે રહ્યા છે, હંમેશા રક્ષક બનીને. અને હું એટલી નસીબદાર છું ને કે મને જીજુના રૂપમાં ભાઈઓ મળ્યા છે. અલ્પેશ જીજુ, ગૌરવ જીજુ, હિમાંશુ કુમાર હંમેશા મને બહેનની જેમ સાચવી છે. હંમેશા મારી બધી જ વિશને હું એમને કહું તો પૂરી કરી છે. હું હંમેશા પ્રે કરીશ કે મારા ભાઈઓને હંમેશા ભગવાન ખુશી આપે અને હંમેશા આગળ વધે. લવ યુ ભાઈઓ. वीर मेरे तेरा प्यार रहे तेरी लाडली बन मैं जीती रवा एक डोर से बांधी है खुशियाँ तेरी खुशियाँ दे विच खिलती रवा है ख्वाब मेरी उम्मीद मेरी पूरा तो करे ओ वीर मेरे मैं जान तेरी और मान तेरा तेरा साथ रहे ओ वीर मेरे तेरी खुशियाँ बन मैं जीवा मेरी खुशियाँ बन तू जीवे इतनी सी है दिल की आरज़ू जब हंसदी तू खिल जावे जद रोंदी मैनू बहलावे इतनी सी है दिल की आरज़ू. આ ચેપ્ટર છે બહુ ચુલબુલું અને બહુ જ નોટંકીબાઝ. આ ચેપ્ટર છે મારી બહેનોનું. મારી નાની બહેન પ્રિશા અને નિશ્વા બહુ ક્યુટ અને કેરિંગ છે. માય મોસ્ટ ફેવરેટ સિસ્ટર માય આયુષી, આઈ લવ યુ સો મચ સિસ્ટર. તું હંમેશા આવી રીતે હસતી રહેજે મારો દીકરો. આઈ લવ યુ આપણો કોડ વર્ડ છે ને. આયુ, યુ નો યોર દીદા ઇઝ ગોઈંગ ફાર ફ્રોમ યુ બટ બચ્ચા નાવ યુ હેવ ટુ હેન્ડલ એવરીથિંગ. સો બી સ્ટ્રોંગ અને બધાને ઘરે સાચવજે. મારી મેકઅપ ક્વીન પ્રાચી, હંમેશા આવી રીતે હસતી રહેજે. તે મારી બહુ કેર કરી છે અને કોઈની તાકાત નથી તારી સામે મારા વિશે કંઈ બોલવાનું. તો હંમેશા મારી સાથે રહેવા માટે થેન્ક યુ સો મચ સિસ્ટર. હિમુ, તું તારી લાઈફની નવી જર્ની સ્ટાર્ટ કરવા જઈ રહી છું અને એઝ અ બિગ સિસ્ટર હું હંમેશા તારી સાથે છું. ક્યાંય બી અટકે તો હું છું. માય બિગ સિસ્ટર મનાલી એન્ડ બોટી દીદી, હંમેશા તમારી સાથેની મુમેન્ટ્સ હું યાદ કરું છું. આપણું ફરવાનું હરવાનું તમે બેસ્ટ છો. ગુડ્ડી, તારી સાથેનો ગોસિપ ટાઈમ બહુ બેસ્ટ હોય છે અને તું મારી બેસ્ટ સિસ્ટર છે. હંમેશા તું મારા સપોર્ટમાં હતી અને હંમેશા તે મને બહુ જ કેર કર્યું છે. થેન્ક યુ ફોર એવરીથિંગ.
મને સિસ્ટર્સના રૂપમાં ભાભી મળ્યા છે, ધ બેસ્ટ ભાભી, જે કોઈ ના નહીં હોય. મારા એકદમ બેસ્ટ ભાભી છે હિરલ ભાભી. આઈ લવ યુ સો મચ. તમે બહુ બેસ્ટ છો. તમારાથી મેં શીખ્યું છે કે લાઈફમાં કઈ રીતે રહેવું જોઈએ, કઈ રીતે બધું સાચવવું જોઈએ, ફેમિલીને કઈ રીતે ટ્રીટ કરવું જોઈએ, બધું જ મેં શીખ્યું છે. આઈ એમ ઓલવેઝ વિથ યુ. લવ યુ ભાભી, લવ યુ સો મચ. સ્મિતા ભાભી, યુ આર ઓલવેઝ વિથ મી, સો થેન્ક યુ ફોર દેટ. લવ યુ માય બહેનો, લવ યુ ભાભી. ਤੈਨੂੰ ਕੀ ਦੱਸਾਂ ਮੇਰੇ ਲਈ ਕਿਆ ਤੂੰ, ਮੇਰੇ ਲਈ ਧੜਕਨ ਮੇਰੇ ਲਈ ਸਾਹ ਤੂੰ. ਤੈਨੂੰ ਕੀ ਦੱਸਾਂ ਮੇਰੇ ਲਈ ਕਿਆ ਤੂੰ, ਮੇਰੇ ਲਈ ਧੜਕਨ ਮੇਰੇ ਲਈ ਸਾਹ ਤੂੰ. ਹਾਏ ਦਿਲ ਤੂੰ ਜਾਂ ਤੂੰ, ਦਰਦ ਦੀ ਦਵਾ ਤੂੰ. जद तक मैं जीना मेरे जीण दी वजह तू. दिल तू जां तू, दर्द दी दवा तू. जद तक मैं जीना मेरे जीण दी वजह तू. હું મારી જર્નીના સેકન્ડ પાર્ટમાં જઈ રહી છું અને મારા સેકન્ડ પાર્ટનો ફર્સ્ટ ચેપ્ટર છે માય પાર્ટનર, માય દીપ, માય લાઈફ, માય લવ, my heartbeats, my best friend, my everything. Deep, nothing is possible without you. My happiness starts with you and ends with you. Thank you so much Deep, મારો હાથ થાંભવા માટે, મને તમારી લાઈફ પાર્ટનર બનાવવા માટે, તમારી લાઈફ મારી સાથે શેર કરવા માટે. આઈ નો તમે મને બહુ સાચવશો અને હું બહુ પ્રાઉડ છું કે મારા પાર્ટનર તમારા જેવા છે. થેન્ક યુ દીપ, તમારી લાઈફનો પાર્ટ બનાવવા માટે, અને આઈ નો વી વિલ બી બેટર ટુગેધર. સો લવ યુ અ લોટ, લવ યુ સો મચ. So, who wants to go to the prom with me? Are you ready, girls? Let's start. Follow me. 2, 3. Not applicable. Oh, never mind. 5. Oh, minus. Two. इतने भी बुरे नहीं हो. मैं अपनी बात नहीं कर रहा था, मैं तो तुम्हें पॉइंट्स दे रहा था. सोना कितना सोना है, सोने जैसा तेरा मन. सुन जरा सुन क्या कहती है दीवाने दिल की धड़कन. सोना कितना सोना है, सोने जैसा तेरा मन. सुन जरा सुन क्या कहती है दीवाने दिल की धड़कन. तू मेरा तू मेरा तू मेरा तू मेरा तू मेरा हीरो नंबर 1. तू मेरा तू मेरा तू मेरा तू मेरा तू मेरा हीरो नंबर 1. મમ્મી, તમે બહુ ક્યુટ છો, બહુ જ બ્યુટીફુલ છો. થેન્ક યુ મને તમારી દીકરી તરીકે અપનાવવા માટે. થેન્ક યુ દીપની પાર્ટનર તરીકે અપનાવવા માટે. જ્યારે બી હું ત્યાં આવી છું તમે મારી બહુ જ કેર કરી છે, તમે મને બહુ જ સાચવો છો, અને થેન્ક યુ મને કંઈ શીખવાડવા માટે. મમ્મી, કદાચ મારાથી કોઈ ભૂલ થઈ જાય આગળ તો મને માફ કરજો, પણ હું હંમેશા ટ્રાય કરીશ કે હું તમારી કેર કરતી રહું, ઘર સાચવતી રહું અને હંમેશા તમારી સાથે રહું. આપણે આગળની જર્ની બહુ બેસ્ટ હશે. દેટ આઈ પ્રોમિસ ટુ યુ. થેન્ક યુ મમ્મી. લવ યુ મમ્મી. ये सबकी है ये कन्हैया, कहलाएंगे पर तुम्हारे ही मैया. प्यारा पिया है तुमने दिया है, प्यारा पिया है तुमने दिया है. ममता के आंचल में हमको लिया है, चरणों में तेरे हमको रहना
હેલો પાપા, નરેન્દ્ર મોદી ફેન. આપણે લોકો તો નરેન્દ્ર મોદી ફેન છીએ ને. હંમેશા આપણું ગોસિપ ટાઈમ તો બેસ્ટ જ હશે, બહુ બેસ્ટ વાતો હશે. અને યસ, વિલ પ્રે કે હંમેશા મોદી જ આવશે. પાપા, થેન્ક યુ મને તમારા ઘરનો પાર્ટ બનાવવા માટે, તમારી ડોટર ઇન લો તરીકે એક્સેપ્ટ કરવા માટે. થેન્ક યુ સો મચ. એન્ડ આઈ પ્રોમિસ કે હું બેસ્ટ ડોટર ઇન લો બનીને બતાવીશ. આજથી હું તમારી દીકરી અને તમે મારા પપ્પા. થેન્ક યુ પાપા. तुम शान हो इस घर की, अभिमान हो हम सबके, तुमसे आशीष जो मिला तकदीर संवर जाए. मैं आई इस घर में कई सपने संग लेकर, मुझे प्यार ही प्यार मिला तुमसे हर दम हर पल. बेटी माना है मुझे तुमने अपना बनकर, मेरी जमीन आसमां तुम हो पापा. હેલો દીદી. દીપ હંમેશા મને એવું કહે છે કે મારે તો એક ગઈ અને બીજી આવશે. દીદી, હું નાની હતી ને ત્યારે એવું વિચારતી હતી કે કાશ મારા કોઈ મોટા સિસ્ટર હોત જે મને ક્યાંય ને ક્યાંય કોઈ વસ્તુમાં હેલ્પ કરત, સજેસ્ટ કરત, શું કરવું શું ના કરવું કહી શકત. ગોડે મારી એ વિશને પૂરી કરી દીધી. તમને મારા મોટા સિસ્ટર તરીકે મારા લાઈફમાં એન્ટર કર્યા. થેન્ક યુ દીદી, મને તમારી સિસ્ટર ઇન લો તરીકે એક્સેપ્ટ કરવા માટે. થેન્ક યુ સો મચ મને સપોર્ટ કરવા માટે, મારી સાથે રહેવા માટે. એન્ડ આઈ પ્રોમિસ કે હું એકદમ બેસ્ટ સિસ્ટર બનીને બતાવીશ તમને. કોઈ દિવસ તમારી સિસ્ટર ઇન લો તરીકે નહીં, બટ આઈ વિલ બી યોર લિટલ સિસ્ટર એન્ડ યુ આર માય બિગ સિસ્ટર. લવ યુ સો મચ દીદી. હેલો જીજુ. જીજુ, તમે બેસ્ટ છો. યુ આર સો કેરિંગ, સો અન્ડરસ્ટેન્ડિંગ. હંમેશા આવી રીતે અમારા સપોર્ટમાં રહેજો. એન્ડ આઈ વિશ આપણે હંમેશા હસતા ખીલતા સાથે રહીએ. હેલો નિશ્વ. મામી લવ્સ યુ લોટ. વી વિલ બી ધેર વિથ યુ. લવ યુ નિશ્વ. ટેક કેર. तेरा मुझसे है पहले का नाता कोई, यूं ही नहीं दिल भाता कोई. तेरा मुझसे है पहले का नाता कोई, यूं ही नहीं दिल भाता कोई. तेरा मुझसे है पहले का नाता कोई, यूं ही नहीं दिल भाता कोई. जाने तू यहाँ जाने ना, माने तू यहाँ माने ना. આ છે મારું લાસ્ટ પરફોર્મન્સ. લાસ્ટ ચેપ્ટર તો ના કહી શકું, કારણ કે હજુ લાઈફમાં ઘણું બધું છે આગળ. લાસ્ટ એટલા માટે કે જ્યારે લાઈફમાં કોઈ સાથે નથી હોતું ને ત્યારે ફ્રેન્ડ્સ હોય છે. એન્ડ મુમેન્ટ પર જો કોઈ હાથ પકડે ને તો એ ફ્રેન્ડ્સ હોય છે. અને હું તો એટલી બધી લકી છું ને કે મારા થોડા ઘણા ફ્રેન્ડ્સ છે પણ બહુ બેસ્ટ છે. તેજુબા, રુચિતા, પૂજા, પાર્થવી, મારી ઓફિસ ગેંગ અને મારી સોસાયટી ગેંગના ફ્રેન્ડ્સ, આ બધા બહુ બેસ્ટ છે. હંમેશા મારી સાથે રહ્યા છે. તેજુબા, આપણે તો ઘણા બધા મુમેન્ટ સાથે શેર કર્યા છે, હંમેશા સાથે રહ્યા છીએ, એકબીજાને સમજ્યા છે. અને તમે મને તો વર્લ્ડની બેસ્ટ ગિફ્ટ આપી છે. થેન્ક યુ મને લાડોની માઈ બનાવવા માટે. થેન્ક યુ મારા પર એટલો વિશ્વાસ કરવા માટે કે તમારું પ્યારું બચ્ચું મને આપવા માટે, હંમેશા એને મારી સાથે રાખવા માટે. થેન્ક યુ સો મચ. કદાચ હવે હું તમારાથી દૂર રહીશ, પણ અચકતા નહીં, એક ફોનથી હું તમારી જોડે આવીશ. ક્યારે બી જરૂર પડે ને તો હું છું. રુચિતા, પાર્થવી, તમે લોકો તો બહુ દૂર છો. મારી વિશ હતી કે મારા આ મુમેન્ટમાં તમે સાથે હોવ. મારું ચાઇલ્ડહુડ અને કોલેજ લાઈફને બેસ્ટ બનાવ્યું હોય ને તો એ તમે બંને છો. થેન્ક યુ. પૂજા, થેન્ક યુ હંમેશા સમજવા માટે. તે ક્યારેય મને જજ નથી કરી. મારી દરેક મુમેન્ટમાં મારી સાથે ઊભી રહી છું. કદાચ મેં તને ટાઈમ નહીં આપ્યો હોય ને તો બી તે સમજ્યું છે. સાથે રહેવા માટે થેન્ક યુ. મારી ઓફિસ ગેંગ હંમેશા મને ક્યુટ લિટલ સિસ્ટરની જેમ સાચવવા માટે, મારી કેર કરવા માટે, મને હિંમત આપવા માટે અને મારી પ્રોફેશનલ લાઈફ બેસ્ટ બનાવવા માટે
થેન્ક યુ સો મચ. અને મારી ગેંગ, સોસાયટી ગેંગ, હંમેશા મારી ફ્રેન્ડશીપને નિભાવવા માટે થેન્ક યુ. લવ યુ ગાઈઝ. तू जो रूठा तो कौन हंसेगा, तू जो छूटा तो कौन रहेगा, तू चुप है तो ये डर लगता है, अपना मुझको अब कौन कहेगा, तू ही वजह तेरे बिना बेवजह बेकार हूँ मैं, तेरा यार हूँ मैं, तेरा यार हूँ मैं, तेरा यार हूँ मैं, तेरा यार हूँ मैं. लाडो આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ આ ચેપ્ટરમાં મેં મારી લાઈફના ઓલમોસ્ટ ડેઝ વિતાવ્યા છે. મારા દરેક ફેસ્ટિવલ્સ, દરેક મુમેન્ટ્સ અહીંયા એન્જોય કરેલા છે. આ ચેપ્ટર છે મારી સોસાયટી ગ્રુપનું. મારા દરેક અંકલ આંટીઝ, મારી ગેંગ, આ લોકોએ મને બહુ સાચવી છે. હંમેશા મારા કહેવાથી દરેક કામ કર્યું છે. મારા દરેક અંકલ આંટીએ મને દીકરીની જેમ પ્રેમ આપ્યો છે. હંમેશા મારી ફરમાઈશો પૂરી કરી છે. અને મારા બધા અંકલ તો મારા એક અવાજ પર દોડતા થઈ જાય છે. મારી ગેંગ તો મારું પ્રાઉડ છે. મારી ગેંગના દરેક મેમ્બર મારા એક અવાજ પર બધા જ કામ કર્યા છે. હા દીદી, યસ દીદી, તમે કહો એમ દીદી, બોલો શું કરવું છે દીદી. ગેંગ, થેન્ક યુ સો મચ મારી લાઈફને આટલી એડવેન્ચર બનાવવા માટે, હંમેશા મારી સાથે રહેવા માટે. મારા ચુલબુલા છોટું મેમ્બર્સ, મિશ્વા, ક્રિશિવ, હની, આ લોકો તો મારા એટલા ક્લોઝ છે. પ્રાંસી, કાહાન, આ બધા એટલા ક્લોઝ છે કે હંમેશા મારી સાથે રહે. મને મારા સોસાયટીના મેમ્બર્સ ચીડવે બી ખરા કે તારા નાના ફ્રેન્ડ્સ જબરા છે. હની, મિશ્વાએ તો હંમેશા મારી સાથે રહીને મને હેડેક થાય તો બી માથું દબાવ્યું છે. હું તમને બધાને બહુ મિસ કરીશ. પ્લસ આપણે જે ફેસ્ટિવલ્સ એન્જોય કર્યા છે, જે મેનેજમેન્ટ કર્યું છે, જે એક મુમેન્ટ છે, હું બહુ મિસ કરીશ. તમારા બધાથી એક જ ઈચ્છું છું કે આપણા ફેસ્ટિવલ્સ આમ જ એન્જોય કરજો. મને યાદ કરતા રહેજો. ક્યારે મારી જરૂર પડે તો હું છું. લવ યુ માય સોસાયટી. હંમેશા સાથે રહીશ. થેન્ક યુ. આ મારા લાઈફનું અનોખું ચેપ્ટર છે બિકોઝ આ ચેપ્ટર છે મારા પપ્પાના ફ્રેન્ડ સર્કલનું, જે બેસ્ટ ફ્રેન્ડ્સ છે. મેં ક્યાંય આવી ફ્રેન્ડશિપ નથી જોઈ. ઇવન મારા બી એવા ફ્રેન્ડ્સ નથી જે મારા પપ્પાના છે. એ લોકો હંમેશા સાથે રહે છે અને હું પ્રે કરીશ કે મારા પપ્પાની આ ફ્રેન્ડશિપ ક્યારેય ના તૂટે. થેન્ક યુ બધા જ અંકલ આંટીને કે અમારા ફંક્શનમાં અને અમારા ફેમિલીમાં આવવા માટે અને આને બહુ જોરદાર બનાવવા માટે ને ઓલવેઝ સપોર્ટ કરવા માટે. થેન્ક યુ મને એક દીકરીની જેમ રાખવા માટે. હું તમને બધાને બહુ મિસ કરીશ. તમે બી મને મિસ કરજો અને આપણે લોકો મળતા રહીશું. દેવા કાકા, મિત્ર સિક્કે, તમારું LICનું પ્રીમિયમ ટાઈમ ટુ ટાઈમ ભરું, એનું ધ્યાન રાખતા રહેજો. લવ યુ અંકલ આંટી. बम चिक चिक बम 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 चिक चिक बम. एक दूसरे से करते हैं प्यार हम, एक दूसरे के लिए बेकरार हम, एक दूसरे से करते हैं प्यार हम, एक दूसरे के लिए बेकरार हम, एक दूसरे के वास्ते मरना पड़े तो है तैयार हम.
चाबी हम सब है ताले तू सबकी चाबी हमसे ना रूठो मान जाओ ओ भाभी एक दूसरे से है शर्मसार हम एक दूसरे के लिए बेकरार हम एक दूसरे से करते हैं प्यार हम एक दूसरे के लिए बेकरार हम આઉટસ્ટેન્ડિંગ એકવાર સ્ટેન્ડિંગ પરફોર્મન્સ માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ બિલકુલ અને એના માટે સ્ટેન્ડિંગ ઓડિશન પણ થવું જોઈએ બધા ઊભા થઈને એના માટે તાળીઓ થવી જોઈએ પ્લીઝ જીનલ માટે અને એમ કહેવાય છે કે પ્લીઝ ઓકે યસ જીનલ એક નાનો સવાલ બધા જ ચેપ્ટરો આપે તમે સામે રાખ્યા અને તમારી લાઈફનું નવું ચેપ્ટર શરૂ થવા જઈ રહ્યું છે જી હા પરંતુ આજે જે પ્રકારનો ડાન્સ અમે જોયો લગભગ બધા લોકો સ્તબ્ધ બની ગયા છે અને બિલકુલ આપની લાઈફ છે એ આગળ સરસ મજાની જર્ની થાય અને નવી લાઈફ શરૂઆત થઈ રહી છે ત્યારે એકવાર સવાલ નહીં પૂછું કારણ કે ઘણા બધા પરફોર્મન્સ બાકી છે પ્લીઝ એકવાર ફરીને હૃદયથી જીનલ માટે તાળીઓ પ્લીઝ થેન્ક યુ સો મચ